જી સર, આપનું નામ શું છે? આજે સફળતાપૂર્વક કામગીરી કરી છે, શું કહીશું? નમસ્તે, મારું નામ ડૉક્ટર અમિત રાઠોડ છે. ગાયનેકોલોજીસ્ટ તરીકે ધારીમાં ફૂલ ટાઈમ અને એપ્યુટેશનમાં ચલાલામાં સેવા આપું છું. 17 તારીખે ચલાલા ખાતે એક અધૂરા મહિનાની મેલી છૂટી પડેલી, અમારી ભાષામાં એપીએચ અને પ્રીટર્મ ડિલિવરી, બેબીનું ડિલિવરી થઈ. બાળકનું વજન 1 કિલો હતું અને બાળક જન્મ્યું ત્યારે એના શ્વાસ રૂંધાયેલા હતા. આવી પરિસ્થિતિમાં અમે ત્વરિતપણે નિર્ણય લઈ બાળકનું રેસિસ્ટિટ્યુશન કર્યું અને એ બાળકને અમે વેન્ટિલેટર ઓક્સિજન સાથે અમરેલી મોકલ્યું. સામાન્ય રીતે એપીએચ ડિલિવરી છે, જોખમી ડિલિવરી હોય છે, ટર્શરી સેન્ટરમાં થતી હોય છે અને આવા ડિલિવરીમાં તમે તરત ને તરત પગલાં ના લ્યો એમાં તકલીફ થઈ શકે. તો આ દર્દી એટલે કે માતા અને બાળકનો બંનેનો સફળતાપૂર્વક બચાવ થયો છે અને બાળક અને માતાની પરિસ્થિતિ એકદમ સારી છે. અમરેલી સિવિલ હોસ્પિટલમાં છે અત્યારે. અને આ વસ્તુમાં ચલાલા ખાતે ડિલિવરી થઈ હતી. ચલાલાનો સ્ટાફ અને તથા ચલાલાના ડૉક્ટરોએ બધાએ સહયોગ કર્યો છે. એ પછી તારીખ 18 એટલે કે ગઈકાલે ધારી ખાતે એક ડિલિવરી થઈ, જેમાં બાળક માતાના પેટમાં મળ કરેલું, જે અમારી ભાષામાં કહીએ તો મેકોનિયમ સ્ટેન લાઇકર પી ગયું હતું, જેના કારણે બાળકનો શ્વાસોચ્છ્વાસ બંધ થઈ ગયા હતા. આવી પરિસ્થિતિમાં બાળકનું જન્મ થયા પછી શ્વાસોચ્છ્વાસ બંધ હોય તરત જ બાળકને અમે રેસિસ્ટિટ્યુશન કર્યું અને આ વખતે બાળકને ઇન્ટ્યુબેશનની જરૂર હોય અને એના માટે ઇન્ટ્યુબેશનની ટ્યુબ નાખવા માટે નક્કી કર્યું. પણ એ વખતે આપણી પાસે ટ્યુબ અવેલેબલ ના હોય. આવી પરિસ્થિતિમાં તત્કાલપણે નિર્ણય લીધો અને આઈવી સેટની જે આઈવી સેટ એને કટ કરીને ટ્યુબ તરીકે યુઝ કરી અને બાળકને કૃત્રિમ રીતે માઉથ ટુ માઉથ શ્વાસ આપી અને અમરેલી પહોંચાડ્યું. અને બાળક છે એ અત્યારે આઈસીયુમાં દાખલ છે. એની પણ સ્થિતિ ખૂબ સારી છે, ઓક્સિજન સારો મેન્ટેન કરે છે અને માતા પણ સુરક્ષિત છે. એ ઉપરાંત ગઈકાલે રાત્રે જે એક ડિલિવરી થઈ એમાં એ દર્દીએ ઓપન હાર્ટ સર્જરી કરાયેલી 3 વર્ષ પહેલાં અને આર્ટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટવાળું પેશન્ટ હતું, જેના માટે એ દર્દીની સફળતાપૂર્વક ધારી ખાતે નોર્મલ ડિલિવરી, પંપથી બાળક થોડું ખેંચી લીધું જેથી માતાને ડિલિવરીમાં વધારે લોડ ના પડે. આવી રીતે 3 સક્સેસફુલ હાઈ રિસ્ક કેસની ડિલિવરી આપણે ધારી તથા ચલાલા ખાતે કરાવેલી છે. અને આ વસ્તુમાં ધારીના સ્ટાફે અને ધારીના ડૉક્ટરે પણ સહયોગ આપ્યો છે અને આ તમામ વસ્તુ છે એ ધારીના લોકોની જનતાના સહકારથી બધું સારું થયું છે. જનતાનો સહકારના લીધે જ આ બધું આગળ વધી ગયું છે.